એક આંદોલન થયું, આંદોલનના પડઘા પડ્યા, પરિણામો આવ્યા, એના આધાર પર નિર્ણયો લેવાયા, જેન્ઝી પ્રોટેસ્ટ એવું એને નામ મળ્યું. પણ દેશ હજુ એ આંદોલનના આફ્ટરશોકમાંથી બહાર નથી આવ્યો. જાણે એક ભૂકંપ આવ્યો હતો અને એ ભૂકંપના પડઘમ હજુ એમને સંભળાઈ રહ્યા છે અને સતત એમને લાગ્યું છે કે કશું કેવું છે કે જે અણધાર્યું થઈને ગયું છે. એની અસર દેશની સંસદમાં પણ દેખાઈ, દેશના નેતાઓની પ્રતિક્રિયામાં પણ દેખાઈ, ગુજરાતમાં પણ એના આફ્ટરશોક દેખાઈ રહ્યા છે. કરીશું શરૂઆતમાં એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અચાનક જ ગુજરાતમાં મંત્રીનું રાજીનામું માંગવાનો ટ્રેન્ડ શરૂ થયો. આમ આદમી પાર્ટી આમ તો આ રાજીનામું માંગી રહી છે. રાજીનામું મંગાઈ રહ્યું છે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાનું. આ શબ્દ બહુ જ મહત્વનો છે અને સમજવા જેવો છે. એ શિક્ષણ રાજ્યમંત્રી છે. રીવાબા જાડેજા ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર નથી, એ શિક્ષણ મંત્રી નથી. જનરલ નોલેજમાં તમારા વધારો કરતા એક માહિતી તમને આપી રહી છું કે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીનું નામ પ્રદ્યુમ્ન વાજા છે. પ્રદ્યુમ્નભાઈ છે ગુજરાતના શિક્ષણ મંત્રી. કયા મુદ્દાના આધાર પર રીવાબા જાડેજાનું રાજીનામું મંગાઈ રહ્યું છે? આપણે એવું માની લઈએ કે રાજીનામું માંગી રહેલા મોટાભાગના લોકોને ખબર નથી કે એ સ્ટેટ મિનિસ્ટર છે. પણ એનાથી વિશેષ બીજી વાત છે, એનું ધ્યાન દોરવું જરૂરી છે. આમ આદમી પાર્ટીના મોટાભાગના નેતાઓએ આની શરૂઆત કરી. કોંગ્રેસના નેતાઓએ આજે જામનગરમાં ઉગ્ર દેખાવો કર્યા. કારણ હતું જામનગરમાં સ્થિત આયુર્વેદ યુનિવર્સિટી અને આયુર્વેદિક યુનિવર્સિટીનું એક પેપર ફૂટી ગયું, પેપર લીક થયું. પેપર લીક થવી એ ગુજરાત માટે તો કોઈ નવી ઘટના જ નથી. ગુજરાતને તો આદત છે. એટલે ગુજરાતમાં તો પેપર ફૂટે ત્યારે મને એવું યાદ છે, મેં એવું થંબનેલ આપેલું છે કે કેજીનું પેપર ફૂટે તો કદાચ હવે સમાચાર બનશે કે કેમ એ ખબર નથી. એટલી હદ સુધી પેપર લીક એ આપણા ઇતિહાસ ને પરંપરા સાથે જોડાઈ ગયું છે અને આપણે એને એટલી ખતરનાક રીતે સ્વીકારી લીધું છે કે પેપર ફૂટવું અત્યાર સુધી છેલ્લા કેટલાય વર્ષોથી સમાચાર નહોતા લાગતા, કેમ કે સતત ફૂટ્યા. એક સમય હતો કે જુસ્સાથી છોકરાઓ લડ્યા, એટલી હદ સુધી લડ્યા કે આંદોલનો એ ગાંધીનગરની ઓળખ બની. સત્યાગ્રહ છાવણી કે પછી ગાંધીનગરમાં ઢસડાતા છોકરા એક સમય ગાંધીનગરની ઓળખ બની ચૂકી હતી. બંનેમાં ફરક આવ્યો. છોકરાઓએ લડવાનું ઓછું કર્યું, વોચડોગની જેમ નજર લાગતા લોકોએ એ નજર રાખવાની ભૂમિકા ઓછી કરી અને સરકારે પેપર ફોડવાનું થોડું ઓછું કર્યું એમની સિસ્ટમ સાથે સંકળાયેલા માણસોએ. બે શક્યતા છે, કાં તો હવે પેપર ફૂટતા નથી અને કાં તો પેપર ફૂટીને ક્યાં લીક થઈ જાય ને શું થાય છે કોઈને ખબર નથી પડતી, ફરકે નથી પડતો. સાચું જે પણ હોય, સારું એ ઘણું થયું. વ્યવસ્થાઓ સુદ્રઢ બની. મહત્વના સ્થાન પર સારા માણસોને મૂકવામાં આવ્યા. હસમુખભાઈ પટેલ જેવા આઈપીએસ એમને આખી આ સિસ્ટમમાં લાવવામાં આવ્યા અને હવે જીપીએસસી સાથે કામ કરી રહ્યા છે. આ બહુ લાંબો એનો ઘટનાક્રમ છે. પણ એના પછી આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર ફૂટ્યું અને આખી આ વાત રીવાબા જાડેજા પર આખી કેન્દ્રિત થઈ ગઈ. રીવાબા જાડેજા જામનગરથી આવે છે એટલે એમને સવાલ હોઈ શકે એ સમજ્યા, પણ જામનગરથી તો બીજા એ ધારાસભ્યો છે, ખાલી રીવાબા નથી. તો રીવાબાનું રાજીનામું એટલા માટે મંગાઈ રહ્યું છે કેમ કે શિક્ષણ મંત્રી છે, તો એ શિક્ષણ મંત્રી એ નથી. શી ઇઝ નોટ ઇવન કેબિનેટ મિનિસ્ટર, એ રાજ્યમંત્રી છે. અને સૌથી મોટી ને મહત્વની વાત એ છે કે આ મંત્રાલય પ્રફુલભાઈ પાનશેરિયાને લાગે છે. આ શિક્ષણ મંત્રાલય હેઠળ જ નથી આવતું અને તોય શિક્ષણ મંત્રી તરીકે રીવાબા જાડેજાનું રાજીનામું શું કામ? એનો જવાબ એ છે કે રીવાબા જાડેજા પોપ્યુલર છે, એ ફેમસ છે અને એમના વિશે કહેવામાં આવશે તો ખૂબ જોવાશે અને એટલા જ માટે ખૂબ જોવાશે ને ખૂબ ચાલશે. એના ચક્કરમાં મુદ્દો બહુ જ સાચો છે. પેપર ન જ ફૂટવું જોઈએ અને પેપર લીક એ ગંભીર સમસ્યા છે, એની સામે લડવું જ જોઈએ, પ્રતિકાર કરવો જ જોઈએ. અને મંત્રી રાજીનામું આપે તો કોઈને શું વાંધો હોવો જોઈએ જો એમને એવું લાગે કે ભૂલ થઈ રહી છે એમનાથી તો. પણ બસ ખાલી આ જાણકારી જ્ઞાન વધારવા માટે કે શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા છે અને મિનિસ્ટ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની લાગે છે. જો તમને એવું લાગે કે આ બંનેમાંથી એકેનું નામ લેવાથી વ્યૂઝ આવશે કે વધારે જોવાશે તો એમનું નામ પણ લઈ શકાય. વિરોધ શું થયો? રીવાબા જાડેજાની એક્ટિંગ પણ કરવામાં આવી કોંગ્રેસના એક નેતા દ્વારા. એ સિવાય આમ આદમી પાર્ટીના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી, સાંભળીએ એમને. અને ગુજરાતનું રેકોર્ડ રહ્યું છે કે ગુજરાતના જૈનજીને આ ભાજપની સરકારે સતત પેપરો ફોડીને એની જિંદગીઓ બરબાદ કરી છે. કે પ્રી મોન્સૂન કામગીરીમાં મિટિંગો ઢગલાબંધ થાય છે, જેમાં પેંડા ખાવામાં આવે છે,
બિસ્કીટો ખાવામાં આવે છે, અધિકારીઓ નેતાઓ પ્રી મોન્સૂન કામગીરી કરવાની વાતો કરે છે, પણ દર વર્ષે 15-20 ઇંચ ભેગો વરસાદ પડે એટલે ગુજરાતનું પ્રી મોન્સૂન કે ગુજરાતની ભાજપ સરકારની પોલ ખુલી જાય છે. વડાપ્રધાન ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશે, કાયદો કડક બનાવશે, પણ ચોરી કરનારા લોકોને સપોર્ટ જો એની પાર્ટીનો જ હશે તો કેવી રીતે રોકાશે? એટલે હજી પેપર લીક સામેની લડાઈ પૂરી થઈ હોય એવું હું માનતો નથી. ગુજરાતમાં પેપર લીક થયું છે. ગુજરાતના યુવાનો પણ જાગે અને કારકિર્દી યુવાનોની જે બગડી રહી છે એની સામે અવાજ ઉઠાવે તો અને તો જ આ પેપર લીકની ઘટનાઓ અટકશે એવું હું માનું છું. જય હિન્દ. ત્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે ફરજ અદા કરતા શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના હું પ્રતિનિધિ તરીકે શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ. આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીતર આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતના આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે.